નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ગણિત પ્રકરણ 3 ત્રિકોણમિતીય વિધેયો ભાગ નંબર 10. મિત્રો, ઉદાહરણ 20 sin x -√3/2 નો ઉકેલ મેળવવાનો છે. તો મિત્રો આપણે બંને રીતના ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ. અહીંયા સૌથી પહેલા મુખ્ય ઉકેલનો વિચાર કરીએ. તો મુખ્ય ઉકેલ માટે સૌથી પહેલાં તો √3/2 માટે સાઇન આલ્ફા યાદ કરો. તો કે સાઇન π/3 માટે થઈ શકે છે, બરાબર. પરંતુ માઇનસ છે એટલે સાઇન ત્રીજા અને ચોથા બંને ચરણમાં ઋણ હોય. તો સાઇન π/3 તો અહીંયા હતા જ, પરંતુ ત્રીજા ચરણને કારણે π+π/3 કરવા પડે અને ચોથા ચરણ માટે 2π - π/3 કરવા પડશે. તો કે માટે sin x = sin π+π/3 અથવા sin x = sin 2π - π/3. તો પહેલું પદ થશે sin x = sin 3π + π એટલે 4π/3. અહીંયા જોઈએ તો sin x = sin 5π/3. તો માટે મુખ્ય ઉકેલ કયો થશે? 4π/3 અને 5π/3 થાય. હવે આપણે વ્યાપક ઉકેલનો આની અંદર વિચાર કરીએ. તો વ્યાપક ઉકેલ માટે આપણે કયું કામ કરવાનું છે? તો sin x = -√3/2 આ રીતનું પદ છે. હવે -√3/2 એટલે આપણે ધારો કે રિવર્સમાં ચોથા ચરણમાં વિચારીએ, અહીંથી આ દિશામાં, તો -π/3 માટે તમને આટલો જવાબ મળે છે. તો આપણે એ રીતે વિચારીએ કે sin x = sin -π/3. બસ. હવે sin x = sin y થઈ ગયું છે. જો મિત્રો, કાં તો તમે -π/3 લખી શકો છો અથવા ત્રીજા ચરણમાં સીધું તમારે અહીંથી ત્રીજા ચરણમાં જવું પડે અને ત્રીજા ચરણની કિંમત એટલે 4π/3 નો તમારે વિચાર કરવો પડે. બંનેમાંથી જે વિચાર કરશો એ ચાલશે. તો હવે આને આધારે શું થશે કે x = ચલો સાઈનનો વ્યાપક ઉકેલને યાદ કરીએ. nπ + -1n - π/3. આ માઇનસ અહીંયા આવી જશે. તો nπ + -1n + 1 π/3 n belongs to z. તો આ રીતે આપણને એનો વ્યાપક ઉકેલ મળે. એટલે આ રીતે લખી શકાય. અથવા આપણે sin x તરીકે sin 4π/3 લખીએ, કારણ કે ત્રીજા ચરણની કિંમતનો વિચાર કરવો છે. તો હવે આને આધારે માટે x = nπ + -1n 4π/3 n belongs to z આપણે લખીએ તો પણ ચાલે. એટલે મિત્રો, બંનેમાંથી કોઈ પણ જવાબ હશે તો તે સાચું છે. હવે એના પછી આપણે ઉદાહરણ નંબર 22 ને સમજીએ. tan 2x = -cot x + π/3. ચલો, હવે મિત્રો, એક બાજુએ tan છે, એક બાજુએ cot છે. તો આપણે cotને tanમાં ફેરવવું હોય તો એક તો π/2 માઇનસની રીતે પણ ફેરવી શકીએ છીએ, π/2 પ્લસની રીતે પણ ફેરવી શકીએ છીએ. પરંતુ આપણે π/2 પ્લસની રીતે ફેરવવાનો પ્રયત્ન કરીશું, કારણ કે જે આગળ માઇનસ છે તે માઇનસ દૂર થઈ જશે. આ રીતે સમજી લેજો. tan 2x = કોટનું આપણે tan કરીએ છીએ
તો પાઈ બાય 2 પ્લસ એક્સ પ્લસ પાઈ બાય 3. તમે સમજી લો, ટેન પાઈ બાય 2 પ્લસ થીટા છે, તો પાઈ બાય 2 ના કારણે વિધેય બદલાય એટલે કોટ થીટા લખાય. સાથે પાઈ બાય 2 પ્લસ એટલે બીજું ચરણ, બીજામાં ટેન ઋણ હોય તો એના કારણે શું થાય? માઇનસ. ટૂંકમાં આના ઉપરથી જોઈએ તો આ જ પદ આપણને મળે છે. ઓકે, ચલો હવે પાઈ બાય 2 પ્લસ પાઈ બાય 3 બંનેને ભેગા કરી દઈએ તો શું થાય? ટેન એક્સ પ્લસ 5 પાઈ અપોન 6 બરાબર. અહીંયા ટેન 2x થશે. હવે બંને બાજુ ટેન છે તો આપણે ટેનનો ઉકેલ લખવા માટે આપણે શું કરીએ? વ્યાપક ઉકેલ લખવા માટે કે 2x ઇક્વલ ટુ n પાઈ પ્લસ એક્સ પ્લસ 5 પાઈ અપોન 6 n બિલોંગ્સ ટુ ઝેડ. મિત્રો એક્સને આપણે આ બાજુ લઈ દઈએ છીએ તો એક્સ આ બાજુ આવશે તો માઇનસ થશે, એના કારણે એકલા એક્સ ઇક્વલ ટુ n પાઈ પ્લસ 5 પાઈ અપોન 6 n બિલોંગ્સ ટુ ઝેડ. તો આ થયો એનો ઉકેલ. એના પછી ઉદાહરણ નંબર 23, સાઇન 2x માઇનસ સાઇન 4x પ્લસ સાઇન 6x ઇક્વલ ટુ 0. આનો આપણે ઉકેલ શોધવાનો છે. હવે સમીકરણ સ્વરૂપ અહીંયા છે. આ પદ અને આ પદ એ બંનેને આપણે ભેગા કરીએ અને એમનો સરવાળો કરવાનો છે. કારણ કે 6x અને 2x નો સરવાળો કરીશું તો 4x જેવું એક પદ મળશે. તો મિત્રો અહીંયા તમે એક વસ્તુ યાદ રાખી લેજો કે જ્યારે આવી રીતે ત્રણ પદો હોય તો એ ત્રણ પદોમાંથી કોઈ પણ બે પદનો સરવાળો કે બાદબાકી જે પણ થતું હોય એ કરીએ તો આપણને ત્રીજા પદ જેવું પદ મળવું જોઈએ. તો અહીંયા આના અને આના માટે જે શક્ય છે તો આપણે એ રીતે પદ લખીએ, સાઇન 6x પ્લસ સાઇન 2x માઇનસ સાઇન 4x ઇક્વલ ટુ 0. ચલો s પ્લસ s એટલે 2sc, તો 2 સાઇન બંનેનો સરવાળો ભાગ્યા 2, એનો મતલબ કે 8x ભાગ્યા 2 એટલે 4x ઇન્ટુ કોસ બંનેની બાદબાકી ભાગ્યા 2, તો 4x ભાગ્યા 2 એટલે 2x માઇનસ સાઇન 4x ઇક્વલ ટુ 0. બંનેમાંથી સાઇન 4x આપણે કોમન લઈએ છીએ તો કૌંસમાં 2 cos 2x માઇનસ 1 ઇક્વલ ટુ 0. હવે અહીંયા જે પદ છે આને 0 સાથે સરખાવો, આને 0 સાથે સરખાવો. મિત્રો જે આપણે સાદા ઉકેલ શોધીએ છીએ એ પ્રમાણે, અથવા 2 cos 2x માઇનસ 1 ઇક્વલ ટુ 0. હવે અહીંયા જે પદ છે ત્યાં આપણે શૂન્યનો ગણ વિચારવો પડશે કારણ કે સાઇનની કિંમત શૂન્ય થાય છે. તો સાઇનના શૂન્યનો ગણ કયો છે? તો 2n પ્લસ સાઇનના શૂન્યનો ગણ છે n પાઈ, n બિલોંગ્સ ટુ ઝેડ. હવે આપણે એકલા એક્સને કરતા બનાવવા છે તો 4 ને છેદમાં લઈ જઈએ, n પાઈ અપોન 4 n બિલોંગ્સ ટુ ઝેડ. ચલો અહીંયા જોઈએ તો cos 2x ઇક્વલ ટુ 1 અપોન 2. હવે 1 અપોન 2 એટલે ખરેખર શું ગણાય કે cos પાઈ બાય કેટલા ગણાશે? cos પાઈ બાય 3. હવે cos પાઈ બાય 3 થાય છે તો હવે cosનો વ્યાપક ઉકેલ આપણે લખવો છે. તો વ્યાપક ઉકેલ માટે સમજો આ બાજુ તો 2x છે લખી દીધું, 2n પાઈ પ્લસ ઓર માઇનસ પાઈ બાય 3 n બિલોંગ્સ ટુ ઝેડ. હવે આપણે એકલા એક્સને જ લખવાના છે તો 2 ને આપણે ભાગી દઈએ છીએ તો x ઇક્વલ ટુ n પાઈ પ્લસ ઓર માઇનસ પાઈ બાય 6 n બિલોંગ્સ ટુ ઝેડ થશે. તો આ રીતે આપણને પ્રશ્ન નંબર 23 મળશે.
ચલો તો આ રીતે આ જે સમીકરણ આપ્યું છે એ સમીકરણ માટે આ બંને એના ઉકેલો થશે, વ્યાપક ઉકેલ. ચલો હવે આપણે 24મું સમજીએ. તો કે ઉદાહરણ નંબર 24, 2 cos square x plus 3 sin x equal to 0. અહીંયા જે પણ સમીકરણ આપ્યું છે એ સમીકરણમાં અહીંયા કોસનો વર્ગ છે. મિત્રો આ પણ એક વસ્તુ યાદ રાખજો, અહીંયા એકલું સાઈન છે. તો પહેલાં તો આખું સમીકરણ કોઈ એક જ ત્રિકોણમિતીય વિધેયમાં બનાવવું પડે, કારણ કે અહીંયા વર્ગ છે, અહીંયા વર્ગ વગરનું પદ છે, એટલા માટે. તો હવે આ સાઈનને આપણે કોસમાં ફેરવી શકતા નથી, પરંતુ આ કોસ સ્ક્વેરને આપણે સાઈન સ્ક્વેરમાં ફેરવી શકીએ છીએ નિત્યસમ મૂકીને 1 માઇનસ સાઈન સ્ક્વેર. તો માટે 2 કૌંસમાં 1 માઇનસ સાઈન સ્ક્વેર એક્સ પ્લસ 3 સાઈન એક્સ ઇક્વલ ટુ 0. ચલો 2 ને ગુણીએ છીએ, 2 માઇનસ 2 સાઈન સ્ક્વેર એક્સ પ્લસ 3 સાઈન એક્સ ઇક્વલ ટુ 0. હવે આપણે આ જે આખું પદ છે એમાં પ્રથમ પદ છે અને ધન, એટલે ટૂંકમાં આખા સમીકરણને માઇનસ વડે ગુણી દેવું છે. તો કે 2 સાઈન સ્ક્વેર એક્સ માઇનસ 3 સાઈન એક્સ માઇનસ 2 ઇક્વલ ટુ 0. જે સમીકરણ છે એ સાઈન ત્રિકોણમિતીય વિધેયવાળું છે, એટલે કે એક જ ત્રિકોણમિતીય વિધેયવાળું છે. તો હવે એમાં અવયવ પાડવા હોય તો આપણે પાડી શકીએ છીએ. -4 ભાગ પાડીને -3 લાવવું હોય તો શું થઈ શકે? તો -4 અને 1 એને 2 વડે ભાગી દઈએ છીએ. અહીંયા છેદ ઉડશે તો 1 અને 2, એનો મતલબ કે sin x -2 અને 2 sin x +1 થઈ શકે. તો માટે sin x -2 અને 2 sin x +1 ઇક્વલ ટુ 0. મિત્રો ટૂંકમાં તમને અવયવ પાડતા આવડતા હોવા જોઈએ. સમજો કે સાઈનની જગ્યાએ ખાલી એકલું x છે તો 2x² - 3x - 2 ઇક્વલ ટુ 0, એના અવયવો કેવા થાય એ તમને ખબર હોવી જોઈએ. તો હવે sin x -2 ઇક્વલ ટુ 0 અથવા 2 sin x +1 ઇક્વલ ટુ 0. તો પહેલા પદને આધારે sin x ઇક્વલ ટુ 2 થશે અને આને આધારે sin x ઇક્વલ ટુ -1/2 થશે. તો હવે જુઓ, sin x ઇક્વલ ટુ 2, સાઈનનો વિસ્તાર યાદ કરો, એ -1 થી 1 છે સંવૃત અંતરાલમાં, માટે sin x ઇક્વલ ટુ 2 શક્ય નથી. એટલે અહીંયા એક જગ્યાએ તો આપણું પૂર્ણવિરામ આવી ગયું છે. હવે અહીંયા વિચારો, sin x ઇક્વલ ટુ -1/2. હવે મિત્રો -1/2 માટે આપણે બે પ્રકારે વિચારી શકીએ. એક તો જે મુખ્ય ઉકેલમાં શીખ્યા એવું, અને બીજું કે -1/2 એટલે જે ચોથા ચરણમાં આપણે ધારો કે વિચારીએ તો sin -π/6 પણ થઈ શકે, બરાબર છે. અને જો ત્રીજા ચરણમાં વિચારીએ છીએ, સમજો આ રીતે, જે આગળ પણ આકૃતિ દોરીને મેં તમને સમજાવ્યું છે, તમે આ બાજુ વિચારશો ડાયરેક્ટ તો -π/6 માટે જવાબ તમને આટલો મળશે. બીજું, એકલા 1/2 માટે π/6 મળે છે, પણ અહીંથી આમ જશો તો ત્રીજા ચરણમાં ઋણ થાય, તો એનો મતલબ π + π/6 કરવું પડે, અને π + π/6 એનો મતલબ કે 7π/6 માટે થશે. ઓકે, તો બંનેમાંથી જે લખશો એ ચાલશે. તો હવે બુકમાં 7π/6 આપ્યું છે તો આપણે એ જ રીતે લખી દઈએ, તો કે sin 7π/6, બરાબર. એના ત્રીજા ચરણવાળી રીતનો ઉપયોગ કર્યો છે. એટલે કે π/6 તો 1/2 માટે થાય જ છે, પરંતુ માઇનસને કારણે ત્રીજું અને ચોથું ચરણ હોઈ શકે. તો આપણે પહેલાં જે ચરણ આવે એ પ્રમાણે આપણે એનો ઉલ્લેખ કરવાનો છે. તો ત્રીજું ચરણ આવે છે, તો ત્રીજા ચરણ માટે આપણે આગળ શીખ્યા હતા કે π + α લેવા પડે. તો એ પ્રમાણે sin 7π/6.
તો માટે હવે આનો વ્યાપક ઉકેલ આપણે લખવો હોય સાઈન માટે તો શું નિયમ છે? n પાય પ્લસ માઇનસ 1/n 7 પાય અપોન 6 n બિલોંગ્સ ટુ z. તો આ પ્રમાણે આપણને એનો વ્યાપક ઉકેલ મળશે. તો ઉદાહરણ 24. ચાલો હવે આપણે સ્વાધ્યાય 3.4. હવે 3.4માં ટોટલ 9 દાખલા છે. તો 9 દાખલામાંથી આપણે અમુક જ દાખલા એટલે કે 5 દાખલા જ ગણવાનો પ્રયત્ન કરીશું. બાકીના દાખલા તમે જાતે ગણશો. તો સૌથી પહેલા ક્વેશ્ચન નંબર 2 જોઈ લઈએ. હવે ક્વેશ્ચન નંબર 2 sec x = 2 આપેલા છે. તો sec x = 2 છે તો આપણે sec ઉપરથી ડાયરેક્ટ ઉકેલ શોધવાનું શીખ્યા નથી. તો આપણે પહેલાં તો શું કરવું પડે? એને કોસમાં રૂપાંતરણ કરવા પડે. કોસમાં રૂપાંતરણ કરવા માટે બંને બાજુએ આપણે વ્યસ્ત કરવું પડશે. તો માટે cos x = 1/2. હવે cos x = 1/2 થાય તો હવે અહીંયા 1/2 છે. તો 1/2 માટે આપણે વિચારીએ છીએ તો કોસનું કયો આલ્ફા થઈ શકશે? તો cos x = જો મિત્રો આપણે મુખ્ય ઉકેલે શોધવાનું છે અને વ્યાપક ઉકેલે શોધવાનું છે. તો પહેલા મુખ્ય ઉકેલ વિચારી લઈએ. તો મુખ્ય ઉકેલ માટે પ્રથમ ચરણમાં તમે જોશો તો એ π/3 માટે 1/2 મળે છે. તો કે cos π/3 અને cos ચોથા ચરણમાં ધન છે. તો ચોથા ચરણ માટે આપણે વિચારવું હોય તો શું વિચારી શકાય? 2π - આલ્ફા એટલે કે 2π - π/3. તો અહીંયા સાદુરૂપ આપીએ તો cos 6π - π એટલે 5π/3. તો હવે આનો મતલબ એવો થાય કે x = π/3 અને 5π/3 આ મુખ્ય ઉકેલ થાય. બરાબર છે. તો આપણને મુખ્ય ઉકેલ અહીંયા મળી ગયા છે બે. હવે આપણે શોધવાના છે વ્યાપક ઉકેલ. તો વ્યાપક ઉકેલ માટે આપણે આ રીતે લખી દઈએ કે વ્યાપક ઉકેલ cos x = 1/2 માટે cos x = cos π/3 જે પ્રથમ ચરણમાં છે તે. હવે cos માટે વ્યાપક ઉકેલ લખવો છે તો x = 2nπ ± π/3 n બિલોંગ્સ ટુ z. તો આ થઈ ગયો એનો વ્યાપક ઉકેલ. ચલો એ જ રીતે આપણે ત્રીજો ગણીએ છીએ ક્વેશ્ચન નંબર 3 cot x = -√3. હવે મિત્રો કોટનો આપણે ઉકેલ શીખ્યા નથી તો આપણે કામ કયું કરવું પડશે? તો કે કોટ ઉપરથી આપણે ટેનમાં રૂપાંતરણ કરવું પડે. પહેલાં તો આપણે ટેનમાં રૂપાંતરણ કરી દઈએ તો શું થશે? તો વ્યસ્ત કરવું પડે. તો કે tan x = -1/√3. tan x = -1/√3 છે તો મુખ્ય ઉકેલ માટે આપણે બીજું ચરણ અને ચતુર્થ ચરણમાં ટેનની કિંમત ઋણ હોય એ રીતે વિચારવું પડે. પરંતુ 1/√3 માટે આપણે tan આલ્ફા વિચારવા છે તો π/6 થઈ શકે છે. તો હવે tan x = tan બીજા ચરણ માટે π - π/6 અથવા tan x = tan ચતુર્થ ચરણ માટે 2π - π/6. તો આને આધારે શું થઈ શકશે? tan 5π/6 અને આને આધારે શું થશે? tan 11π/6. તો જુઓ અહીંયા બંને આપણને મુખ્ય ઉકેલ મળે છે. તો માટે મુખ્ય ઉકેલ 5π/6 અને 11π/6 મળે. તો આ જગ્યાએ મુખ્ય ઉકેલ એવો ઉલ્લેખ કરી દઈએ છીએ. હવે વ્યાપક ઉકેલ આપણે શોધવો છે તો tan x = -1/√3. તો મિત્રો બીજા ચરણ માટે tan x = tan 5π/6 થાય છે તો આપણે એ લખી દઈએ
10x ઇક્વલ ટુ 10 5 પાય અપોન 6. બીજી રીતે કહું તો 10 માઇનસ પાય બાય 6 પણ તમે અહીંયા લખી શકો છો. હવે વ્યાપક ઉકેલ માટે x ઇક્વલ ટુ n પાય પ્લસ આલ્ફા એટલે કે 5 પાય બાય 6 n બિલોંગ્સ ટુ z. તો આ રીતે આપણને એનો વ્યાપક ઉકેલ પણ મળી શકે છે. ક્લિયર? તો મુખ્ય ઉકેલ અને વ્યાપક ઉકેલ કેવી રીતે શોધાય એ આશા રાખું છું કે એમાં તમને હવે સમજણ પડવા લાગી હશે. આપણે દાખલા નંબર 5નો અભ્યાસ કરીએ. cos 4x ઇક્વલ ટુ cos 2x. મિત્રો અહીંયા તો ડાયરેક્ટ જ cos x ઇક્વલ ટુ cos y જેવું સ્વરૂપ આપણને આપી દીધું છે. તો એના માટે આપણે શું કામ કરવું પડશે? તો એના માટે ડાયરેક્ટ જ એનો ઉકેલ લખવાનો થાય. તો 4x ઇક્વલ ટુ 2n પાય પ્લસ ઓર માઇનસ 2x n બિલોંગ્સ ટુ z. બરાબર? તો આપણે એમ કહી શકીએ કે એક વખત પ્લસ લઈશું, એક વખત માઇનસ લઈશું. તો માટે 4x ઇક્વલ ટુ 2n પાય પ્લસ 2x અથવા 4x ઇક્વલ ટુ 2n પાય માઇનસ 2x. ચલો આ 2x આ બાજુ આવશે તો 4x માઇનસ 2x એટલે કે 2x ઇક્વલ ટુ 2n પાય. તો x ઇક્વલ ટુ n પાય n બિલોંગ્સ ટુ z. અહીંયા જોઈએ તો 2x આ બાજુ આવશે તો 6x ઇક્વલ ટુ 2n પાય 6 વડે ભાગાકાર કરી દઈએ તો x ઇક્વલ ટુ n પાય અપોન 3 n બિલોંગ્સ ટુ z. તો આ પ્રમાણે આપણને અહીંયા બે રીતે ઉકેલ મળે છે, એક n પાય અને એક n પાય અપોન 3. બરાબર છે? તો આ બંને એના શું થશે? વ્યાપક ઉકેલો છે. તો ઉલ્લેખ કરી દઈએ જે વ્યાપક ઉકેલો છે. ચાલો હવે મિત્રો છઠ્ઠો પ્રશ્ન જે છે એને આપણે હોમવર્ક આપીએ છીએ, કારણ કે છઠ્ઠા પ્રશ્ન જેવું જ એક ઉદાહરણ નંબર 23 આપણે ગણી ચૂક્યા છીએ. તો ઉદાહરણ 23 પ્રમાણે તમે પ્રશ્ન નંબર 6 ને ગણવાનો પ્રયત્ન કરજો. ક્લિયર? હવે આપણે પ્રશ્ન નંબર 7 જોઈએ છીએ. sin 2x પ્લસ cos x ઇક્વલ ટુ 0. હવે એક સાઇન વાળું પદ છે, એક કોસ વાળું પદ છે. sin 2x જે છે એનું સૂત્ર છે 2 sin x into cos x. બંનેમાંથી cos x કોમન નીકળી શકે છે. 2 sin x into cos x પ્લસ cos x ઇક્વલ ટુ 0. આપણે cos x કોમન લઈ લઈએ તો 2 sin x પ્લસ 1 ઇક્વલ ટુ 0. માટે cos x ઇક્વલ ટુ 0 અથવા 2 sin x પ્લસ 1 ઇક્વલ ટુ 0. માટે sin x ઇક્વલ ટુ માઇનસ 1/2 થાય. હવે cos x ઇક્વલ ટુ 0 મતલબ કોસના શૂન્યોનો ગણ તો 2n પ્લસ 1 π/2 n બિલોંગ્સ ટુ z. ચલો અહીંયા વિચારીએ તો -1/2 એનો મતલબ કે ત્રીજા ચરણ આપણે વિચારીએ તો ત્રીજા ચરણ પ્રમાણે સૌથી પહેલા તો 1/2 માટે વિચારીએ તો 1/2 માટે π/6 થાય છે. હવે ત્રીજું ચરણ છે તો ત્રીજા ચરણને કારણે π પ્લસ π/6 આપણે લખવું પડે. તો માટે sin x ઇક્વલ ટુ sin 7π/6. બરાબર છે? તો હવે અહીંયા આપણે ઉકેલ લખવો હોય તો શું થાય? x ઇક્વલ ટુ n પાય પ્લસ -1/n 7π/6 n બિલોંગ્સ ટુ z. તો આ બંને એ શું થશે? એના વ્યાપક ઉકેલ થાય. ક્લિયર?
તો આ રીતે આપણને વ્યાપક ઉકેલ મળશે. તો મિત્રો આપણે એનો ઉલ્લેખ કરવો હોય તો કરી શકીએ અલગથી કે માટે સમીકરણના વ્યાપક ઉકેલ x equal to 2n plus 1 pi by 2 n belongs to z અથવા x equal to n pi plus minus 1 is to n 7 pi by 6 n belongs to z છે. ઓકે, તો આ છે ક્વેશ્ચન નંબર 7. ચલો એના પછી ક્વેશ્ચન નંબર 8 જોઈએ. sec square 2x equal to 1 minus tan 2x. ધ્યાનથી જોજો તમે, જે પણ પદ અહીંયા આપણને આપેલું છે એ પદમાં એક બાજુએ sec સ્ક્વેર છે, એક બાજુએ tan છે. તો મિત્રો ટેનને તો આપણે સેકમાં ફેરવી શકતા નથી, પરંતુ આ સેક વર્ગને ટેન વર્ગમાં ફેરવી શકીએ છીએ. તો સેક વર્ગનું ટેન વર્ગમાં લખવું હોય તો શું લખાય? 1 પ્લસ ટેન સ્ક્વેર 2x 1 માઇનસ ટેન 2x. બંને બાજુથી 1 1 દૂર થઈ શકશે. આ માઇનસ ટેન 2x આ બાજુ લઈ દઈએ તો કે ટેન સ્ક્વેર 2x પ્લસ ટેન 2x ઇક્વલ ટુ 0. તો ટેન 2x કોમન લઈએ તો કૌંસમાં ટેન 2x પ્લસ 1 ઇક્વલ ટુ 0. ચલો હવે ટેન 2x ઇક્વલ ટુ 0 અથવા ટેન 2x પ્લસ 1 ઇક્વલ ટુ 0. તો એનો મતલબ ટેન 2x ઇક્વલ ટુ -1 થશે. હવે બંને બાજુએ આપણે ઉકેલ વિચારવાના થાય. આ બાજુએ આપણે જોઈએ તો ટેનના શૂન્યનો ગણ, તો ટેન એટલે સાઇન અપોન કોસ, જે સાઇનના શૂન્યનો ગણ છે એ જ ટેનના શૂન્યનો ગણ થશે. તો માટે 2x ઇક્વલ ટુ n પાય n બિલોંગ્સ ટુ z. તો x ઇક્વલ ટુ n પાય અપોન 2 n બિલોંગ્સ ટુ z. ચલો અહીંયા ટેન 2x ઇક્વલ ટુ -1 છે. હવે ટેન 2x ઇક્વલ ટુ -1 છે તો એનો મતલબ આપણે શું કરી શકીએ? તો સમજો 1 એટલે ટેન પાય બાય 4. બીજા ચરણમાં ટેન ઋણ થાય છે, બીજા ચરણ માટે પાય માઇનસ આલ્ફા વિચારી શકાય, એટલે કે ટેન પાય માઇનસ પાય બાય 4. તો કે ટેન 2x ઇક્વલ ટુ ટેન 3 પાય બાય 4. માટે 2x ઇક્વલ ટુ n પાય પ્લસ 3 પાય બાય 4 n બિલોંગ્સ ટુ z. હવે આખાને આપણે 2 વડે ભાગી દઈએ છીએ તો શું થશે? x ઇક્વલ ટુ n પાય અપોન 2 પ્લસ 3 પાય અપોન 8 n બિલોંગ્સ ટુ z. તો માટે સમીકરણના વ્યાપક ઉકેલ આ અથવા આ થાય. બરાબર, તો આ રીતે આપણે એનો વ્યાપક ઉકેલ લખી શકીએ. માટે સમીકરણનો વ્યાપક ઉકેલ x ઇક્વલ ટુ n પાય અપોન 2 n બિલોંગ્સ ટુ z અથવા x ઇક્વલ ટુ n પાય અપોન 2 પ્લસ 3 પાય અપોન 8 n બિલોંગ્સ ટુ z થાય. હવે જો મિત્રો પ્રશ્ન નંબર 6 અને પ્રશ્ન નંબર 9 બંને એક રીત જેવા છે તો આપણે પ્રશ્ન નંબર 6 જ ગણી દઈએ છીએ અને પ્રશ્ન નંબર 9 પછી હોમવર્ક આપણે આપીશું. તો પ્રશ્ન નંબર 6, ચાલો 6 રકમ છે cos 3x પ્લસ cos x માઇનસ cos 2x ઇક્વલ ટુ 0. તો આ બંને પદ માટે આપણે સરવાળો કરીએ તો cos 2x જેવું પદ આપણને મળી શકે. તો c પ્લસ c એટલે 2cc, 2 cos સરવાળો ભાગ્યા 2 એટલે 2x, બાદબાકી ભાગ્યા 2 એટલે cos x,
માઇનસ કોસ 2x ઇક્વલ ટુ 0. કોસ 2x કોમન નીકળે તો 2 cos x માઇનસ 1 ઇક્વલ ટુ 0. માટે cos 2x ઇક્વલ ટુ 0 અથવા 2 cos x માઇનસ 1 ઇક્વલ ટુ 0. તો એનો મતલબ cos x ઇક્વલ ટુ 1/2. ચલો અહીંયા કોસના શૂન્યનો ગણ તો 2x ઇક્વલ ટુ 2n પ્લસ 1 π/2 n બિલોંગ્સ ટુ z. અહીંયા જોઈએ તો cos x ઇક્વલ ટુ cos π/3 અને માટે x ઇક્વલ ટુ 2n π પ્લસ ઓર માઇનસ π/3 n બિલોંગ્સ ટુ z. તો આ રીતે આપણને બંને ઉકેલો મળે છે. તો આપણે એનો ઉલ્લેખ કરી દઈએ. તો માટે સમીકરણનો વ્યાપક ઉકેલ મિત્રો અહીંયા 2x તરીકે છે એટલે આપણે x હજી કરવાના રહી ગયા છે. x ઇક્વલ ટુ 2n પ્લસ 1 π/4 n બિલોંગ્સ ટુ z. હંમેશા ઉકેલ x તરીકે જ હોવો જોઈએ. તો x ઇક્વલ ટુ 2n પ્લસ 1 π/4 n બિલોંગ્સ ટુ z અથવા x ઇક્વલ ટુ 2n π પ્લસ ઓર માઇનસ π/3 n બિલોંગ્સ ટુ z. જે ઉપર છે તેનું તે જ. તો આ છે આપણું સ્વાધ્યાય 3.4. આશા રાખું છું કે આજના આ વિડીયોમાં તમને ત્રિકોણમિતીય વિધેયના જે પણ સમીકરણો છે એનો ઉકેલ શોધવાની રીત ખૂબ સરસ રીતે તમને સમજાઈ હશે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.